ભાવેશ આવું કેમ કર્યું છે? હું ગેમ રમતો હતો, એમાં મારે 20 લાખનું દેવું થઈ ગયું. એટલે હું ઘરે કે એમ નથી, એટલે ભાઈ મારે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. મેં પહેલા જ સમજાવ્યું કે આ ગેમના રવાડે ના ચડે, કારણ કે બધી જ ગેમો ફ્રોડ હોય છે. અને હા, આમાં માત્ર તારી એકની જિંદગી બરબાદ નથી થઈ, આમાં કેટલાય હજારો ભારતના છોકરાઓ, યુવાનો તારા જેવા બરબાદ થઈ ગયા છે. કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જેટલી પણ ગેમો છે એ માત્ર ને માત્ર એક વેપાર છે, એક બિઝનેસ છે અને યુવાનોને ફસાવવાનું એક ષડયંત્ર છે. આ ગેમ તમને કોઈ પૈસા જીતાડીને લાખોપતિ નથી બનાવતી. આ એક સાયકોલોજીકલી ટ્રેપ છે અને એ ટ્રેપમાં દરેક આજના યુવાનો ફસાય છે. અને ભણવા ગણવાની લાઈનને છોડીને જ્યારે તમે આવી ગેમમાં પડો છો અને ઓનલાઈન પૈસા કમાવાની લાલચમાં તમે જ્યારે આવી જાઓ છો ત્યારે આવી રીતે જિંદગી બરબાદ થાય છે. અને ભાવેશ, મરવું એ એક માત્ર રસ્તો નથી, ઘણા રસ્તા છે કે જેમાંથી આપણે બહાર નીકળી શકીએ અને એક નવી જિંદગીની શરૂઆત કરી શકીએ. મરનાર લોકો તો કાયર હોય છે, પણ જે પરિસ્થિતિ સામે અને સમસ્યાઓ સામે જે લડી જાય એનું નામ જ એક વીર પુરુષ કહેવાય અને એનું નામ જ એક માણસ કહેવાય. તો હવે જે કાંઈ થયું એમાં અમે તને બને એટલી મદદ કરશું, પણ આજ પછી ક્યારેય કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ પર જેટલી પણ ગેમો છે એ કોઈ પણ ગેમ રમવાની કોશિશ કરવી નહીં અને કોઈ પણ પૈસાની લાલચમાં શોર્ટકટના રસ્તામાં આવવું નહીં. અને તમે પણ તમારા બાળકોને જરૂરથી સંભાળજો. એક મા બાપ તરીકેની અને એક વાલી તરીકેની ફરજ નિભાવજો. બાળક ફોનમાં શું કરી રહ્યું છે અને કઈ ગેમો રમી છે એના પર જરૂર ધ્યાન આપજો. ઓનલાઈન ગેમમાં જેટલા પણ બાળકો પડે છે એ પોતાનું ભવિષ્ય બરબાદ કરે છે. તમારો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે જેટલા પણ યુવાનો આવા ઓનલાઈન ગેમમાં ફસાય છે એ જલ્દીથી બહાર નીકળે અને એક સોશિયલ અવેરનેસ અમે ફેલાવી શકીએ. એટલા માટે જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને દરેક લોકોને શેર જરૂર કરજો.